નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કુંભ રાશિના જાતકો, તમને અંદાજો પણ નથી કે આજનો દિવસ તમારા માટે શું લઈને આવ્યો છે. કુંભ રાશિ, જો તમે આ સાંભળી રહ્યા છો તો થોભી જાઓ, કારણ કે જે થવાનું છે, જે તમે વિચારો છો તેનાથી પણ મોટું છે. અને જો તમે તેને નજરઅંદાજ કર્યું તો કદાચ તમે તે મોકો ગુમાવી દેશો જેની રાહ તમે વર્ષોથી જોઈ રહ્યા હતા. આજે અત્યારે આ ક્ષણે તમારા જીવનમાં એક એવો બદલાવ શરૂ થઈ ચૂક્યો છે જેને તમે અત્યારે પૂરી રીતે સમજી નથી રહ્યા, પરંતુ 24 કલાકની અંદર તમને અહેસાસ થશે કે કંઈક મોટું બદલાઈ ગયું છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ બદલાવ તમારા પરિવાર સાથે જોડાયેલો છે. પરંતુ તે પહેલાં એક વાત ધ્યાનથી સાંભળી લો. જો તમે અહીં સુધી સાંભળી રહ્યા છો તો એનો મતલબ એ છે કે બ્રહ્માંડ તમને કોઈ સંકેત આપી રહ્યું છે, અને જો તમે તેને અવગણશો તો નુકસાન તમને થઈ શકે છે. તે પહેલાં કુંભ રાશિના જાતકો, વિડીયોને એક લાઈક કરીને ઓમ નમઃ શિવાય 3 વાર જરૂરથી લખો, અને લક્ષ્મીજીની કાયમ કૃપા માટે જય માં લક્ષ્મી અવશ્ય લખો. કુંભ રાશિ, આજે તમારા પરિવારમાં એવી 3 ખબર આવવાની છે જે સાંભળીને તમારી ખુશીને મુશ્કેલ કરી દેશે. પરંતુ થોભો, આ બધી ખુશખબરીઓ એક સાથે નહીં આવે, અને આ જ તે વાત છે જે તમને થોડી પરેશાન કરી શકે છે. પહેલી ખબર જે તમારા જીવનને તરત બદલી શકે છે તે પૈસા અને કરિયર સાથે જોડાયેલી છે. હા, તમે સાચું સાંભળ્યું. આજે કોઈ જૂના કામનું ફળ અચાનક મળવાનું છે. કોઈ અટકેલા પૈસા, કોઈ અધૂરો સોદો, અથવા કોઈ એવો મોકો જે તમને લાગતું હતું કે ખતમ થઈ ચૂક્યો છે તે અચાનક ફરીથી તમારી સામે આવશે. પરંતુ અહીં એક નાની જાળ પણ છુપાયેલી છે. જો તમે ઉતાવળ કરી અથવા કોઈ પર આંખ બંધ કરીને ભરોસો કર્યો તો આ મોકો નુકસાનમાં પણ બદલાઈ શકે છે. તેથી સાવધાન રહો. હવે તમે વિચારી રહ્યા હશો કે બીજી ખુશખબરી શું છે અને તે ક્યારે આવશે. તો સાંભળો, આ તેનાથી પણ વધારે ખાસ છે, પરંતુ હું અત્યારે પૂરી નહીં જણાવું, કારણ કે જો તમે અંત સુધી નહીં સાંભળો તો આ કહાની અધૂરી રહી જશે. જો તમે અહીં સુધી સાંભળી રહ્યા છો તો એક નાનું કામ કરો, વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો, કારણ કે આજનો દિવસ ભગવાન શિવની વિશેષ કૃપા સાથે જોડાયેલો છે. હવે વાત કરીએ તે સંકેતની જે આજે સવારથી જ તમારી આસપાસ ફરી રહ્યો છે. શું તમે ધ્યાન આપ્યું છે? કોઈ જૂની યાદ, કોઈ જૂનો માણસ અથવા કોઈ જૂનું સપનું વારંવાર તમારા મગજમાં આવી રહ્યું છે. આ કોઈ દિલાસો નથી, આ કોઈ ઈશારો નથી કે તમારો અતીત આજે તમારા ભવિષ્યને બદલાવવા વાળો છે, અને તમારો અતીત આજે તમારા ભવિષ્યને બદલાવવા વાળો છે. અને હવે તે બીજી ખુશખબરી સીધી તમારા દિલ સાથે જોડાયેલી છે. પ્રેમ, સંબંધ અને ભાવનાઓ. કુંભ રાશિ, જો તમારા જીવનમાં કોઈ દૂર આવતી હોય ગેરસમજ કે કોઈ એવો સંબંધ જે તૂટવાના આરે હતો, તો આજે સાંજે કે રાતના સમયે તેમાં એક એવો વળાંક આવશે જે તમને અંદરથી હચમચાવી દેશે. કોઈ તમને સંકલ્પ કરશે અથવા તમને કોઈ અચાનક મળી શકે છે, અને તે વાતો લાંબા સમયથી દબાયેલી હતી તે આજે બહાર આવશે. પરંતુ અહીં જ કહાની ખતમ નથી થતી, કારણ કે આ મુલાકાત પાછળ એક બીજું રહસ્ય છુપાયેલું છે જે અત્યારે તમને ખબર નથી. અને જો તમે આ મોકાને સાચી રીતે નહીં સાંભળો તો આ ખુશી થોડીવાર માટે જ રહી શકે છે. થોભો, અત્યારે અસલી ખેલ બાકી છે. તમને લાગતું હશે કે બસ આટલું જ છે, પરંતુ ના, અત્યારે ત્રીજી ખુશી બાકી છે જે સૌથી મોટી છે અને જે તમારી પૂરી જિંદગીનો રસ્તો બદલી શકે છે.
પરંતુ તે પહેલાં એક જરૂરી ચેતવણી: આજે કોઈ પણ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવીને કોઈ મોટો નિર્ણય ન લેતા, ખાસ કરીને પૈસા અને સંબંધોના મામલામાં, કારણ કે આજે તમારું દિલ વધારે ભાવુક રહેશે અને લોકો તેનો ફાયદો ઉઠાવી શકે છે. જો તમે અહીં સુધી જોડાયેલા છો તો કોમેન્ટમાં "હું તૈયાર છું" જરૂર લખો, કારણ કે જે આગળ આવવાનું છે તે દરેક બસની વાત નથી. હવે ધ્યાનથી સાંભળો. આજે રાત્રે ઠીક તે સમયે જ્યારે તમે એકલા હશો અથવા જ્યારે બધું શાંત હશે, ત્યારે તમારા જીવનમાં એક એવો સંકેત મળશે જેને તમે નજરઅંદાજ કરી શકતા નથી. આ કોઈ સપનું હોઈ શકે છે, કોઈ કોલ અથવા કોઈ એવો વિચાર જે અચાનક તમારા મગજમાં આવે, અને આ જ તે પળ હશે જ્યાં તમારી કિસ્મત સાચે જ પલટાવાની છે. પરંતુ શું તમે તે સંકેતને ઓળખી શકશો, અથવા તમે તેને એક સામાન્ય ઘટના સમજીને છોડી દેશો? આ જ તે સવાલ છે જે નક્કી કરશે કે તમે આગળ વધશો કે ત્યાં જ રહી જશો. અને અત્યારે જે ત્રીજી ખુશખબરી છે તે આ સંકેત સાથે જોડાયેલી છે, પરંતુ તેનું પૂરું સત્ય જાણવા માટે તમારે થોડી રાહ જોવી પડશે, કારણ કે કહાની અત્યારે શરૂ થઈ છે અને જે આગળ આવવાનું છે તે તમને વિચારવા પર મજબૂર કરી દેશે. અત્યારે જે તમે સાંભળ્યું તે માત્ર શરૂઆત હતી. અસલી ખેલ હવે શરૂ થઈ રહ્યો છે, કારણ કે જે ત્રીજી ખુશખબરી છે તે એટલી મોટી છે કે જો તમે અત્યારે સાંભળી લો તો કદાચ વિશ્વાસ જ નહીં કરી શકો. કુંભ રાશિ, ધ્યાનથી સાંભળો. આજ રાતનો સમય તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બનવાવાળો છે, અને આ હું એમ જ નથી કહી રહ્યો, તેની પાછળ એક ઊંડો સંકેત છુપાયેલો છે. સાંજ ઢળ્યા પછી, જ્યારે તમે તમારા કામથી થોડા અલગ હશો, ત્યારે અચાનક એક એવું વાતાવરણ બનશે જે તમને અંદરથી અલગ અનુભવ કરાવશે, જાણે કંઈક થવાનું છે. એક વિચિત્ર બેચેની પણ સાથે એક વિચિત્ર ઉત્સાહ પણ. અને અહીંથી શરૂ થાય છે તે ત્રીજો સંકેત, જે સીધો તમારા ભાગ્ય સાથે જોડાયેલો છે. કુંભ રાશિ, આજે રાત્રે તમને એક એવો અવસર મળવાનો છે જે તમારી આર્થિક સ્થિતિને પૂરી રીતે બદલી શકે છે. આ કોઈ નાનો મોકો નહીં હોય. આ તે વસ્તુ છે જેના માટે તમે કદાચ જાણ્યા વગર જ તૈયારી કરી હતી. કોઈ જૂનો સંકલ્પ, કોઈ છુપાયેલો રસ્તો, અથવા કોઈ એવી વ્યક્તિ જેની સાથે તમારી વાત લાંબા સમયથી થતી હતી, તે અચાનક ફરીથી તમારા જીવનમાં આવશે. પરંતુ અહીં ખૂબ જ મોટો ટેસ્ટ છે. આ અવસર જેટલો મોટો છે એટલો જ જોખમ ભરેલો પણ છે. જો તમે તેને સમજદારીથી પકડ્યો તો આવનારા થોડા દિવસોમાં તમારી કિસ્મત નવી ઊંચાઈઓને સ્પર્શી શકે છે. પરંતુ જો તમે ઉતાવળ કરી તો આ મોકો તમારા હાથમાંથી સરકી પણ શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ મોકો શું છે? તો સાંભળો, આ સીધો તમારા કરિયર અને પૈસા સાથે જોડાયેલો છે, પરંતુ તેનો સંબંધ એક એવા નિર્ણય સાથે છે જે તમારે વધુ વિચારીને લેવો પડશે. અને સૌથી વાત, નિર્ણય તમે એકલા નહીં લો. કોઈ તમારી સાથે હશે જે તમને સાચી દિશા પણ બતાવી શકે છે અને ખોટી પણ. તેથી આંખ બંધ કરીને ભરોસો કરવાની ભૂલ ન કરો. જો તમે અહીં સુધી જોડાયેલા છો તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવા સંકેત દરેકને નથી મળતા. હવે વાત કરીએ તે છુપાયેલા સંકેતની, જે આખા દિવસમાં તમારી આસપાસ ફરતો રહે છે. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે અચાનક કોઈ નંબર, કોઈ શબ્દ કે કોઈ ચહેરો વારંવાર તમારી સામે આવી રહ્યો છે? આજે તમારી સાથે આવું જ થવાનું છે, અને આ કોઈ સંયોગ નહીં હોય. આ બ્રહ્માંડનો સીધો ઇશારો હશે કે તમારે કઈ દિશામાં જવાનું છે. પરંતુ મોટાભાગના લોકો આ જ ભૂલ કરી દે છે. તેઓ આ સંકેતોને નજરઅંદાજ કરી દે છે અને પછી પછતાય છે. કુંભ રાશિ, તમારે એવું નથી કરવાનું, કારણ કે આજે જે સંકેત મળશે તે તમારી ત્રીજી ખુશખબરીનો દરવાજો ખોલશે. અને હવે એક એવી વાત જે કદાચ તમને થોડી ચોંકાવી દેશે. તમારા પરિવારમાં કોઈ એવી વ્યક્તિ
જે અત્યાર સુધી ચૂપ હતી કે દૂર હતી તે આજે અચાનક તમારી સામે એક સત્ય રાખી શકે છે. આ સત્ય તમને પહેલાં થોડું વિચિત્ર લાગશે, પરંતુ પછી આ જ વાત તમારા માટે ફાયદાકારક સાબિત થશે. અને અહીં આવે છે એક નાનો બ્રેક, પરંતુ કહાની ખતમ નથી થતી, કારણ કે હવે જે આવવાનું છે તે સૌથી વધારે ચોંકાવનારો ભાગ છે. તમને લાગતું હશે હવે બધું સમજાઈ ગયું, પણ ના, અત્યારે એક છેલ્લો વળાંક બાકી છે, અને આ વળાંક તમારા દિલ અને મગજ બંનેને એક સાથે હચમચાવી દેશે. જો તમે અહીં સુધી જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને જણાવો કે શું તમે આજે કોઈ વિચિત્ર સંકેત અનુભવ્યો. હવે ધ્યાનથી સાંભળો. આજે મોડી રાત્રે એક એવી પળ આવશે જ્યારે તમને લાગશે કે બધું શાંત છે, પરંતુ અંદર જ અંદર ઘણું બધું બદલાઈ રહ્યું હશે. અને તે જ પળમાં તમારે એક નિર્ણય લેવો પડશે. આ નિર્ણય નાનો લાગશે, પરંતુ તેની અસર ખૂબ મોટી હશે. અને આ જ તે નિર્ણય હશે તે નક્કી કરશે કે તમારી જિંદગી આગળ કેવી રીતે ચાલશે. પરંતુ શું તમે સાચો નિર્ણય લઈ શકશો, કે પછી તમે તે મોકાને ગુમાવી દેશો જે વારંવાર નથી આવતો? અને સૌથી મોટી વાત, આ નિર્ણય પાછળ એક રહસ્ય એવું છુપાયેલું છે જે અત્યાર સુધી કોઈએ તમને નથી જણાવ્યું. અને તે રહસ્યમાં છુપાયેલું છે તમારી અસલી ખુશખબરી. પરંતુ તેને જાણવા માટે તમારે થોડું આગળ વધવું પડશે, કારણ કે કહાની અત્યારે ખતમ નથી થતી. અત્યારે તો અસલી ખુલાસો બાકી છે. અત્યાર સુધી તમે સાંભળ્યું તેનાથી તમારા મનમાં એક સવાલ જરૂર ઉઠી રહ્યો હશે. આખરે તે સૌથી મોટો ખુલાસો શું છે? તે ત્રીજી ખુશખબરી આખરે કયા રૂમમાં તમારા જીવનમાં આવવાની છે? કુંભ રાશિ. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે આ એ જ ભાગ છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરી દે છે, અને તે જ ભૂલ તેમની કિસ્મતને ત્યાં જ રોકી દે છે. આજે રાત્રે જ્યારે ઘડિયાળ ધીરે ધીરે આગળ વધશે અને બધું શાંત હશે, ત્યારે જ તમારા જીવનમાં એક એવો વળાંક આવશે જેને તમે કદાચ પહેલાં સમજી ન શકો. તમને લાગશે આ એક સામાન્ય ઘટના છે, પરંતુ આ જ તમારી સૌથી મોટી પરીક્ષા હશે, કારણ કે આ જ પળમાં છુપાયેલું છે તમારું અસલી ભાગ્ય. અને હવે તે ત્રીજી ખુશખબરી. આ ખુશખબરી સીધી તમારા સ્થાન પરિવર્તન સાથે જોડાયેલી છે. હા, તમારામાંથી ઘણા લોકોના જીવનમાં અચાનક એક એવો બદલાવ આવશે. કોઈ નવી જગ્યા, નવું મકાન અથવા નવી શરૂઆત. તમને લાગી શકે છે કે આ અચાનક થઈ રહ્યું છે, પરંતુ સત્ય એ છે કે આ ખૂબ જ સમયથી તમારા માટે તૈયાર રહ્યું હતું. અને સૌથી મોટી વાત, આ બદલાવ સાથે એક એવો આર્થિક લાભ જોડાયેલો છે જે ધીરે ધીરે તમારી પૂરી સ્થિતિને મજબૂત કરી દેશે. પરંતુ અહીં એક અને છુપું રહસ્ય છે. આ બદલાવ સરળ નહીં હોય. શરૂઆતમાં તમને ડર લાગશે, મનમાં શંકા આવશે, અને કદાચ તમે તેને ટાળવાની કોશિશ પણ કરશો. પરંતુ જો તમે હિંમત બતાવી અને આ મોકાને પકડી લીધો, તો આવનારા સમયમાં તમારી જાતને બિલકુલ નવી ઊંચાઈ પર પામશો. હવે તમે વિચારી રહ્યા હશો, શું આ બધું મારી સાથે સાચે જ થશે? તો એક વાત યાદ રાખો, આજે જે સંકેત તમને મળશે તે જ આ વાતનો જવાબ આપશે. જો તમે તેને સમજી શકો તો બધું તમારા પક્ષમાં હશે, અને જો તમે તેને અવગણ્યું તો મોકો તમારી સામેથી નીકળી જશે. જો તમે અહીં સુધી જોડાયેલા છો તો એકવાર વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આગળ જે વાત આવવાની છે તે ખૂબ જ ઓછા લોકોને જાણવા મળે છે. હવે એક એવું રહસ્ય જે તમારા આખા દિવસને પ્રભાવિત કરી શકે છે. આજે તમારી આસપાસ એક એવી વ્યક્તિ હાજર રહેશે જે બહારથી તમારા માટે સારું વિચારતી હોય તેમ લાગશે, પરંતુ અંદર જ અંદર તેની નિયત પૂરી રીતે સાફ નથી. તે તમારી વાતોને ધ્યાનથી સાંભળશે, તમને સલાહ આપશે અને કદાચ તમને એક દિશામાં લઈ જવાની કોશિશ કરશે. પરંતુ અહીં તમારે સાવધાન રહેવાનું છે. દરેક સલાહ તમારા માટે સાચી નથી હોતી. તેથી તમારા દિલ અને મગજ બંનેનો ઉપયોગ કરો, કારણ કે આ જ નાની સાવધાની તમને મોટા નુકસાનથી બચાવી શકે છે. હવે એક પળ માટે એવું લાગશે કે બધું ખતમ થઈ ગયું, બસ આટલું જ હતું આજનો સંદેશ. પરંતુ ના,
અત્યારે અસલી વાત બાકી છે અને આ જ એ વાત છે જે આખા દિવસને ખાસ બનાવે છે. કુંભ રાશિ, આજે મોડી રાત્રે તમને એક એવો સંકેત મળશે જે તમારા જીવનના આવનારા 6 મહિનાનો રસ્તો નક્કી કરશે. આ કોઈ સામાન્ય સંકેત નહીં હોય. આ કાં તો એક સપનું હશે અથવા કોઈ એવી ઘટના જે તમારા દિલમાં સીધી ઉતરી જશે અને તે જ પળમાં તમને સમજાઈ જશે કે તમારે આગળ શું કરવાનું છે. પરંતુ શું તમે તે સંકેતને ઓળખી શકશો કે પછી તમે તેને નજરઅંદાજ કરી દેશો? આ જ તે સવાલ છે જે તમારી કિસ્મત નક્કી કરશે. જો તમે સાચે તમારા જીવનમાં બદલાવ ઈચ્છો છો તો આજે રાત્રે તમારી જાતને શાંત રાખો, તમારા મનનો અવાજ સાંભળો, કારણ કે બ્રહ્માંડ આજે તમારી સાથે વાત કરવાનું છે. જો અહીં સુધી જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં હું તૈયાર છું જરૂર લખો અને સાથે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, કારણ કે આજની રાત એક રાત નથી. આ તમારા જીવનનો તે વળાંક છે જ્યાંથી બધું બદલાઈ શકે છે અને અત્યારે જે અંતિમ પળ છે આ રહસ્યની, તે એટલી ઊંડી છે કે જો તમે તેને સમજી ગયા તો તમને કોઈ બીજી ભવિષ્યવાણીની જરૂર નહીં પડે. પરંતુ તે પળ સુધી પહોંચવા માટે તમારે થોડી વધુ ધીરજ રાખવી પડશે, કારણ કે કહાની અત્યારે પણ ચાલુ છે અને જે આગળ આવવાનું છે તે તમને અંદર સુધી હચમચાવી દેશે. હવે આ તે પળ છે જ્યાંથી બધું સાફ થવાનું છે. પરંતુ ધ્યાન રાખો, જે તમે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર જાણકારી નથી, આ એક નિર્ણય છે જે તમારા જીવનની દિશા નક્કી કરશે. કુંભ રાશિ, તમે પૂરા સમયે ધીરજ રાખી, દરેક સંકેતને સમજવાની કોશિશ કરી અને હવે બ્રહ્માંડ તમને તે બતાવવાનું છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આજે રાત્રે જ્યારે તમે બિલકુલ એકલા હશો અથવા જ્યારે તમારી આસપાસ શાંતિ હશે, ત્યારે જ એક એવો અહેસાસ તમારા અંદર ઉઠશે જેને તમે નજરઅંદાજ કરી શકશો નહીં. આ કોઈ ડર નહીં હોય, આ કોઈ ભ્રમ નહીં હોય, આ એક સાફ સંકેત હશે અને આ જ તે અંતિમ પળ છે તમારા જીવનમાં. જે પણ અવરોધો હતા, જે પણ વારંવાર તમને પાછળ ખેંચી રહ્યા હતા, તેનું કારણ બહાર નથી, તમારા અંદર જ છુપાયેલું હતું. હા, અસલી ખેલ તમારા મનનો હતો. તમે ઘણીવાર મોકા જોયા પરંતુ સંદેહમાં તેમને છોડી દીધા. તમે ઘણીવાર લોકો પર ભરોસો કર્યો પરંતુ પોતાના પર ભરોસો ન કર્યો અને આ તે ચક્ર હતું જે તમને વારંવાર ત્યાં લઈ આવતું હતું. પરંતુ આજે આ ચક્ર તૂટવાનું છે, કારણ કે આજે જે સંકેત તમને મળશે તે તમને એક વાત સાફ સાફ સમજાવી દેશે કે હવે સમય આવી ગયો છે પોતાના પર વિશ્વાસ કરવાનો. અને જેવું તમે આ નિર્ણય લીધો તે જ પરથી તમારી ત્રીજી ખુશખબરી પૂરી રીતે સક્રિય થઈ જશે. હવે ધ્યાનથી સાંભળો, આ સૌથી મોટો ખુલાસો છે. તમારા પરિવારમાં જે બદલાવ આવવાનો છે તે માત્ર ખુશીઓ સુધી સીમિત નહીં રહે. આ એક નવી શરૂઆત હશે. કોઈ એવું કામ, કોઈ એવો અવસર અથવા કોઈ એવો સંબંધ જે આખા પરિવારની સ્થિતિ ઉપર ઉઠાવશે અને તેમાં તમારો રોલ સૌથી મહત્વપૂર્ણ છે. તમે તે વ્યક્તિ બનશો જે આ બદલાવની શરૂઆત કરશે અને આ જ કારણ છે કે તમે આજે આટલા સંકેતો આપવામાં આવી રહ્યા છે. હવે એક વાત જે કદાચ તમને હેરાન કરી દે, આજ રાત પછી આવનારા થોડા દિવસોમાં એક એવી વ્યક્તિ તમારા જીવનમાં ફરીથી આવશે જેની સાથે તમારો કોઈ અધૂરો સંબંધ હતો. હોઈ શકે છે કે તે તમારો મિત્ર હોય, કોઈ પોતાનું હોય, જેની સાથે બંધ થઈ ગઈ હોય, તે પાછો આવશે. આ વખતે તેનો મકસદ અલગ હશે, કાં તો તમારી મદદ કરશે અથવા તમારી પરીક્ષા લેશે. અને અહીં તમારી ખૂબ જ સમજદારીથી કદમ ઉઠાવવું પડશે, કારણ કે આ જ પળ હશે જ્યાં તમારી જૂની કહાની ખતમ થશે અને નવી કહાની શરૂ થશે. હવે તમને લાગતું હશે કે બસ આ જ અંત છે, પરંતુ ના, આ અસલી શરૂઆત છે. આજનો દિવસ અને ખાસ કરીને આજની રાત તમારા માટે એક દ્વાર ખોલી રહી છે. એક એવું દ્વાર જેની પાર તમારું નવું જીવન ઊભું છે. હવે આ તમારા પર છે કે તમે તે દરવાજો ખોલો છો કે પછી ડરને કારણે ત્યાં જ ઊભા રહી જાઓ છો. જો તમે અહીં સુધી જોડાયેલા રહો છો તો તમે ખરેખર આ બદલાવ માટે તૈયાર છો. તેથી અત્યારે જ આ ક્ષણે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો, કારણ કે જ્યારે તમે આ લખો છો તો તમે તમારી જાતને તે ઉર્જા સાથે જોડો છો જે તમારા રસ્તાને સાફ કરે છે. અને હવે અંતિમ સંદેશ, કુંભ રાશિ, આજે જે પણ થશે તેને હળવાશમાં ન લો.
દરેક નાની વાત, દરેક નાનો સંકેત તમારા માટે એક દિશા બની શકે છે. તમારા મનને શાંત રાખો, ઉતાવળથી બચો અને સૌથી જરૂરી પોતાના પર ભરોસો રાખો, કારણ કે આ વખતે કિસ્મત તમારો સાથ આપવા માટે પૂરી રીતે તૈયાર છે. અને જ્યારે કિસ્મત અને તમારો વિશ્વાસ બંને એક સાથે ચાલે છે તો ચમત્કાર થવો નક્કી છે. હવે નિર્ણય તમારો છે. શું તમે આ મોકાને પછાડશો કે પછી તેને એક સામાન્ય દિવસ સમજીને છોડી દેશો? યાદ રાખો, આજની રાત માત્ર એક રાત નથી. આ તમારા કહાનીઓને તે અધ્યાય છે જ્યાં તે બધું બદલાઈ શકે છે. અને જો તમે તેને સમજી લીધું તો આવનારા સમયમાં તમે પોતે કહેશો કે હા, આ જ તે પળ હતી જ્યારે મારી જિંદગી સાચે જ બદલાઈ ગઈ. આજનો આ વિડીયો અહીં પૂરો થાય છે. કોમેન્ટમાં રાશિનું નામ લખો.